અનુભવ તો કહું તો બહુ સારું લાગે છે ઓબ્વિયસલી, અને મેઇન ખુશી એ વાતની થાય છે કે જે લોકો વર્ષોથી, અમે લોકો ગુજરાત ટૂર પર હમણાં નીકળ્યા હતા અને એવી જગ્યાએ ગયા હતા જ્યાં થિયેટર હમણાં મહિના પહેલાં 2 મહિના પહેલાં જ બન્યા હોય, એવી જગ્યાએ લોકો અમને એવું કહે છે કે અમે છેલ્લા 30 વર્ષથી થિયેટરમાં નહોતા ગયા પણ આ ફિલ્મે અમને થિયેટરમાં જતા કર્યા, ફેમિલી જોડે આખું ફિલ્મ જોવા ગયા હતા. એટલે કહેવાય ને કે એક ફરીથી ગુજરાતી ઓડિયન્સ યુનાઇટ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ માટે, અને એ લાલો જોવા જઈ રહી છે. તો મને લાગે છે કે આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જીત છે, અને નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતી ફિલ્મની વાત થઈ રહી છે, એટલે આનાથી મોટી ખુશી કોઈ હોય ન શકે. જ્યારે તમારી એન્ટ્રીની વાત આવે છે ત્યારે અમે ઘણા બધા ઇન્ટરવ્યૂ લોકોના લીધા, ત્યારે લોકોને એક ખ્યાલ જાય છે કે જે બોલિવૂડમાં જે અક્ષય કુમારનું મૂવી જે હતું અને જે એવી એન્ટ્રી હતી એવી તમારી એન્ટ્રી લોકો જોઈ રહ્યા છે. એટલે કહી શકાય છે કે તમારો રોલ જે ભગવાનને અનુકૂળ, કે તમને ભગવાનના રૂપમાં જ જોવે છે. તો જ્યારે મૂવી બની હતી ત્યારે આવું કોઈ તમે વિચાર્યું હતું કે ના 100 કરોડના ક્લબમાં પહોંચી જશે, કે આવો કોઈ પણ અનુભવ? ના, એવું તો નહોતું કે ભાઈ 100 કરોડના, અમે તેવું તો 1000 કરોડ જોક્સ પાર્ટ ના, એવું કાંઈ નહોતું. જસ્ટ અમારે એક મૂવી બનાવી હતી અને અમે મૂવી બનાવી ત્યારે અમે કોઈ એવો કોઈ થોટમાં ના એવું હતું કે સારી મૂવી બનાવશું તો લોકો સુધી પહોંચશે. ડે 1 થી એ જ થોટ હતો, અને આજે ફિલ્મ ઓડિયન્સે કીધું કે નહીં સારી બની છે, ઓડિયન્સ સુધી પહોંચી છે, અને ઉપરથી પ્રભુ કૃપા કરે છે. Yes. દિવાળીના દિવસે 3 શો હતા, અને Yes. એના પછી ધીમે ધીમે જે શોઝ વધ્યા ને જે આખી ચમત્કાર થયા, જે હજુ સુધી રોજ થાય છે. એટલે એવું કહેવાય કે પેલા અમને એમ હતું કે અમારે હાટું ભગવાન આવ્યા છે, પછી ખબર પડી કે ગુજરાતી સિનેમા માટે ભગવાન આવ્યા છે. ફિલ્મના માધ્યમથી એક આધ્યાત્મિક સંદેશ પણ જઈ રહ્યો છે, એ અંગે શું કહેશો? અને લોકોની પ્રતિક્રિયા પણ એવી આવી રહી છે કે અમને એક અદ્ભુત અનુભવ થયો છે પિક્ચર જોઈને, તો શું કહેશો? એટલે એ જ જ્યારે બનાવતા તો એમ હતું કે ઓકે નહીં સારું કંઈક થઈ રહ્યું છે, ભગવાન આવે છે, વાતચીત કરી રહ્યા છે, પણ અમે એવા કોઈ એવું નહોતું કે યાર લોકો આ રીતે એને બતાવશે, લોકો આ રીતે એને લેશે. જે રીતના અત્યારે લોકો રહી રહ્યા છે કે ભગવાનને જોઈને એને પગે લાગી રહ્યા છે, ઇવન મને પણ પગે લાગી રહ્યા છે. હું એને કહું છું કે મેં શર્ટ પેન્ટ પહેર્યો છે, અમે કોઈ એવા અને નથી એવા, હજી મારી 28 વર્ષની ઉંમર છે ને આપણે પગે લાગેલે ખબર ના પડે કે શું કરેલું. આવું કંઈ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે ફિલ્મ ના લખ્યું, પણ લોકો એવો પ્રતિસાદ આપી રહ્યા છે. એ જ કે થેન્ક યુ સો મચ કે આ ફિલ્મ એને પોતાની લાગી રહી છે. અને છેલ્લો એક ફિલ્મનો ડાયલોગ છે કે લાલા હું તારી અંદર જ છું, એટલે બધાએ પોતપોતાની રીતે એના અંદરના કૃષ્ણને મળી રહ્યા છે. અને આ ફિલ્મ જ્યાં સુધી પહોંચી છે એ જે કૃષ્ણને આઈડી છે ને એ જ બધા એનો કે પ્રચાર કરી રહ્યા છે. એટલે ગુજરાતી ઓડિયન્સને ધન્યવાદ, જેને આ ફિલ્મ જોઈ છે એને ખૂબ ખૂબ આભાર. લાલાનો બીજો ભાગ ગુજરાતી દર્શકોને જોવા મળશે. હવે તો આમાં કેવું કૃષ્ણ ભગવાન આવીને એને નિમિત્ત રાખ્યા છે. હવે કદાચ ફ્રી થાય બીજા આવે એની કૃપા એની હાથમાં છે, અમારી હાથમાં નથી. એમને કહે છે તો અમે લખશું નહીં, આવશે. થેન્ક યુ. ઓડિયન્સ તો ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ રીતે ફિલ્મને વધાવી લીધી છે તમે લોકોએ. અમે લોકો દિલથી ધન્યવાદ માનીએ છીએ કે આજે તમે લોકો છો તો અમે લોકો છીએ. આ ફિલ્મના આ આંકડા સુધી પહોંચાડવા માટે પણ થેન્ક યુ વેરી મચ. અને બાકી પ્રભુ કૃપા. એવી ગુજરાતમાં અત્યાર સુધી એક પણ ફિલ્મ નથી બની કે જેને 100 કરોડ કમાયા હોય. ત્યારે રામ ભરોસે તેવું વિચારેલું, પણ હવે સાર્થક આ ફિલ્મથી થઈ શકે એવું લાગી રહ્યું છે, તો બસ એનો રાજીપો આનંદ.